ડાકોર આવતા પદયાત્રીઓની સલામતી અને સુરક્ષા માટે ખેડા પોલીસ તંત્ર સજ્જ. તારીખ 27 ફેબ્રુઆરી 2026 થી 4 માર્ચ 2026 સુધી સમગ્ર મેળા વિસ્તાર અને પદયાત્રી માર્ગો પર વ્યાપક પોલીસ બંદોબસ્ત તૈનાત. ડાકોરમાં 2145 પોલીસ જવાનો, 150ની વધુ સીસીટીવી કેમેરાની વોચ, BDDS, QRT, LCB અને SOG ટીમની સખત નિગરાની હેઠળ શ્રદ્ધાળુઓ કરશે રણછોડરાયના દર્શન. 18 પોલીસ સહાયતા કેન્દ્રો યાત્રીઓની સહાય માટે 24/7 કલાક કાર્યરત. પદયાત્રીઓ તેમની કોઈ સમસ્યા કે સુઝાવ હેતુ વોટ્સઅપ હેલ્પલાઇન નંબર 7211134777 પર સંપર્ક કરી શકશે. ડાકોર દર્શનાર્થે આવતા યાત્રાળુઓને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા સહયોગ આપવા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલની અપીલ. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. જેના પર પીએ સિસ્ટમ દ્વારા લોકોને માહિતી આપવામાં આવશે. સાથે સાથે જો કોઈ પોતાના પરિવારથી અથવા તો પોતાના સંઘથી વિખૂટું થયું છે તો એ પોલીસ સહાયતા કેન્દ્ર ઉપર જઈ અને ત્યાં પોલીસની મદદ લઈ શકે છે. ડાકોરની વાત કરીએ તો ડાકોરનો જે બંદોબસ્ત છે એ ટોટલ 8 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેમાં 1 SP, 15 DYSP, 32 PI, 108 PSI, 3 SRP કંપની અને કુલ 2145 પોલીસ જવાનોનો બંદોબસ્ત એ ડાકોર ખાતે બંદોબસ્તમાં હાજર રહેશે. આ વર્ષે સરકાર તરફથી 2 ડ્રોન ફાળવવામાં આવ્યા છે, એટલે આ 2 ડ્રોનનો ઉપયોગ પણ બંદોબસ્તમાં કરનાર છીએ. ડાકોરમાં વિશ્વાસ 2 પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. એ સિવાય ડાકોર મંદિર પરિસરના કેમેરા ને અમે એક જ જગ્યાએ લાવી અને અમારા કંટ્રોલ રૂમમાં લગભગ 150થી વધારે કેમેરાનું ફીડ અમને સતત 24 કલાક મળતું રહેશે. એની પર અમારી ટીમ સતત ધ્યાન રાખશે. LCB, SOG અને QRTની ટીમો એ મંદિરની અંદર અને બહાર પણ હાજર રહેશે, જેથી કરીને કોઈ પિક પોકેટિંગ અથવા બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ સિવાય એક અમે વોટ્સએપ નંબર પણ જાહેર કરીએ છીએ કે જેની ઉપર કોઈ પણ રાહદારીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય અથવા તો કોઈ પણ પ્રકારના પિક્ચર્સ અથવા કોઈ માહિતી મોકલવા માંગતા હોય તો એ એની વોટ્સએપ ઉપર મોકલી શકશે. 7211134777. ફરીથી 7211134777. આ અમારો વોટ્સએપ નંબર છે. 24/7 ચાલુ રહેશે, જેની પર તમામ લોકો માહિતી મોકલી શકે છે. અમારી પીએ સિસ્ટમ ઉપર અમે મંદિરના દર્શનના સમય જે છે એ પણ અમે જાહેર કરતા રહીશું, જેથી કરીને લોકોને દર્શન કરવામાં સરળતા રહે. ખાસ કરીને સાહેબ એક એવો પણ મેસેજ છે કે તમામ રૂટ ઉપર કોઈ ડીજે કે લાઉડસ્પીકર કે સ્ટેજ પ્રોગ્રામ નહીં થઈ શકે, એવો પણ એક મેસેજ છે. ડીજે રૂટ ઉપર કોઈ સંઘવાળા લાવતા નથી, પરંતુ કદાચ કોઈ જગ્યાએ ક્યાંય નાના મોટા સંઘ હોય એ પોતાની સાથે નાનું લાઉડ સ્પીકર લઈને આવે તો એમાં કોઈ પ્રતિબંધ છે નહીં. સર, કેટલાય મેસેજ આવે છે કે અત્યારે પોસ્ટ ઓફિસમાં વાયરલ થયો છે કે ગોમતી રાઈ દેવાની ધમકી છે, એવી કોઈ ધમકીઓને પહોંચવા માટે કેવો બંદોબસ્ત? મેં આપને કહ્યું કે આ જે તમામ મહેકમ છે એની સાથે અમારા કંટ્રોલ રૂમના નંબરો પણ તમામની પાસે છે. જો આ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ થશે તો અમારી BDDS ટીમ પણ સાથે છે, QRT ટીમ પણ અહીં અમારી સાથે છે, LCB, SOGની તમામ સજ્જ ટીમો અને સિનિયર ઓફિસરનું સુપરવિઝન સાથે તમામ પરિસ્થિતિને પહોંચી વળવામાં આવશે. સર, કોઈ મંત્રી કે CM સાહેબ કે કોઈ મુલાકાત લેવાના હોય એવો કોઈ મેસેજ? હાલ પૂરતો તો કોઈ મેસેજ નથી. મિનિસ્ટર્સ આવશે, જ્યાં આપણે કલ્ચરલ કાર્યક્રમ છે ત્યાં મિનિસ્ટર્સ આવશે, પણ હજુ એમનું એક્ઝેક્ટ કોણ આવશે અને ક્યારે આવશે એ કાર્યક્રમ અમારી પાસે નથી.